જય સ્વામિનારાયણ। હેલો દોસ્તો, કેમ છો બધા? હું વંદના સ્વાગત કરું છું તમારું આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડમાં। મિત્રો, આજે આપણે દિવાળી સ્પેશિયલ હેલ્ધી, ટેસ્ટી અને ઇઝીલી બની જાય ને તેવો તલનો મુખવાસ બનાવવાનો છે। આપણે આમાં તલ, ગોટલી અને ઘણી બધી વસ્તુ એડ કરવાના છીએ જે શરીર માટે હેલ્ધી છે અને ટેસ્ટમાં પણ ખૂબ સારા એવા લાગે છે। તો ચાલો આપણે મુખવાસ બનાવવાનું શરૂ કરીએ। એ પહેલાં જો તમે હજી સુધી આ ચેનલ ઉપર નવા છો અને તમને મારી દરેક રેસીપી ખૂબ જ ગમે છે તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે સાઈડમાં પેલું બેલ આઇકન પણ જરૂરથી દબાવજો જેથી તમને મારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન ફટાફટ મળે। તો ફટાફટ બનાવી લઈએ સફેદ અને કાળા તલનો મુખવાસ। મિત્રો, અહીંયા આપણે તમે જોઈ શકો છો 3 ડીશમાં અલગ અલગ તલ લીધા છે। એક ડીશમાં આપણે સફેદ તલ લીધા છે, એકમાં કાળા અને ત્રીજીમાં પણ આપણે સફેદ તલ જ લીધા છે અને ત્રણેયમાં આપણે થોડું થોડું મીઠું એડ કરવાનું છે મિત્રો। અને એક ડીશમાં આપણે થોડી હળદર એડ કરશું એટલે સફેદ, કાળા અને પીળા તલનો મુખવાસ આપણે તૈયાર થશે। તો 3 અલગ અલગ તલ કલર કરી અને આપણે તેનો મુખવાસ કરવાનો છે। બધી વસ્તુમાં થોડું થોડું પાણી છાંટી દેવાનું છે એટલે કે ત્રણેય ડીશમાં આપણે થોડું થોડું પાણી છાંટી દઈશું અને આપણે જે હળદર એડ કરી છે અને હળદર, મીઠું અને તલને બરાબર રીતે આવી રીતે હાથ વડે મસળી ચોળીને મિક્સ કરી દઈશું। તમે જોઈ શકો છો આવી જ રીતે ત્રણેય તલમાં કરવાનું છે કેમ કે આપણે મીઠું પણ એડ કર્યું છે એટલે મીઠું અને પાણી બરાબર તેલ સાથે મસળી લેવાનું છે આપણે। તમે જોઈ શકો છો થોડા થોડા ભીના તલ કરી દેવાના છે આપણે આવી રીતે। હવે બધા તલમાં આપણે આવી રીતે કરી દઈશું। મિત્રો, તલ સ્વાદમાં ખૂબ જ સારા એવા લાગે છે અને હેલ્થ માટે પણ તલ ખાવા ખૂબ જ જરૂરી છે અને હવે તો શિયાળો આવી રહ્યો છે એટલે તલનો મુખવાસ હેલ્થ માટે ખૂબ જ સારો છે। તો જરૂરથી તલનો મુખવાસ, તલની ચીક્કી, તલની પાપડી કે પછી તલથી બનેલી ઘણી બધી વસ્તુઓ ખાવી જોઈએ। હવે તો તલની સાની પણ ખૂબ જ સારી એવી આવે છે તો જરૂરથી તલની સાની, મુખવાસ કોઈ પણ વસ્તુ બનાવીને આ શિયાળામાં ખાજો। હવે અહીંયા આપણે અળસી લીધી છે મિત્રો। અળસી પણ ખૂબ જ ફાયદાકારક છે શરીર માટે તો તેનો પણ આપણે આમાં ઉપયોગ કરી રહ્યા છીએ। તો અળસીની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને અડધા લીંબુનો રસ એડ કરવાનો છે। અળસીમાં આપણે પાણી એડ નહીં કરીએ તો લીંબુનો રસ એડ કરી અળસી, મીઠું અને લીંબુને ત્રણેયને હાથ વડે આવી રીતે મિક્સ કરી દેવાની છે। હવે આપણે તલની અંદર થોડું પાણી એડ કર્યું હતું એમ અળસીની અંદર લીંબુ એડ કરવાનું છે। અળસીમાં આપણે પાણી એડ કરવાનું નથી જેથી અળસી સારી એવી ખાટી લાગે। હવે તમે જોઈ શકો છો આવી રીતે મસળી આપણે અળસી, મીઠું અને લીંબુ બે મિક્સ કરી દઈએ છીએ, ત્રણેય વસ્તુ મિક્સ કરી દઈએ છીએ। ખૂબ જ સારો એવો ટેસ્ટમાં આપણો આ મુખવાસ બનીને તૈયાર થાય છે। હવે બધી વસ્તુને 5-5 મિનિટ માટે આવી રીતે આપણે છોડી દેવાની છે। હવે મિત્રો 5 મિનિટ જેવું થઈ ગયું છે તો ગેસની ફ્લેમ ઓન કરી અલગ અલગ તલને પહેલાં શેકી લેવાના છે। અહીંયા આપણે પહેલાં સફેદ તલ જેમાં કે આપણે હળદર નથી ચડાવી તો તે તલને આપણે ધીમા ગેસ ઉપર શેકી લઈશું। તમે જોઈ શકો છો આવી રીતે ગેસની ફ્લેમ બહુ ફૂલ નથી કરવાની, એકદમ ધીમા ગેસ ઉપર આપણે તલને શેકી લેવાના છે। સફેદ તલ શેકાઈ જાય એટલે આવી રીતે જ આપણે હળદર ચડાવેલા પીળા તલ અને કાળા તલને પણ શેકી લઈશું। એકદમ તલ છે ને તે ધીમે ધીમે કરી બધા ફૂટી જશે અને તલ એકદમ ગોળીઓ દાણો થઈ જશે। તો એવી રીતે જ્યાં સુધી તલ ના શેકાય ત્યાં સુધી આપણે તલને શેકવાના છે। એક તલ એકદમ ફૂલી જવો જોઈએ અને બધા તલ છૂટા પડી જવા જોઈએ। તમે જોઈ શકો છો તો જ મુખવાસનો સ્વાદ ખૂબ જ સારો એવો આવશે। હવે ધીમે ધીમે કરી આપણા સફેદ તલ સરસ એવા શેકાઈ ગયા છે। તમે જોઈ શકો છો એકદમ છે ને છૂટો છૂટો દાણો થઈ ગયો છે ને બધા તલ ફૂલી ગયા છે। હવે આ તલને આપણે એક ડીશની અંદર કાઢી લેવાના છે અને પછી આપણે જે તૈયાર કર્યા છે તે તલ એડ કરી અને ધીમા ગેસની ફ્લેમ ઉપર આવી જ રીતે શેકી લઈશું। તમે જોઈ શકો છો હું તમને ચમચામાં આવી રીતે તલ લઈને નજીકથી બતાવી રહી છું। સરસ એક દાણો ફૂલી ગયો છે। હવે અહીંયા આપણે આવી જ રીતે પીળા તલ શેકી લઈશું એટલે કે હળદરવાળા તલ, એક પછી એક બંને તલ શેકી લેવાના છે। હવે આ તલ પણ સરસ એવા શેકાઈ ગયા છે, એકદમ ફૂલી ગયા છે।
ચાલો એને પણ ડીશમાં કાઢી લઈએ અને કાળા તલને શેકી લઈએ. મિત્રો, તલમાં વધારે પ્રમાણમાં કેલ્શિયમ પ્રોટીન હોય છે, એટલે તલ હેલ્થ માટે ખૂબ જ સારા એવા હોય છે. આગળ પણ આપણે ઘણી બધી તલની વેરાયટી બનાવવાની છે, જે હું તમારી સાથે શેર કરીશ. અને મિત્રો, મને તો તલ ખાવામાં ખૂબ જ ભાવે છે, એટલે ઘણી બધી પરોઠા છે, કોઈ પણ એવા શાક છે, ઢોકળા છે, ઢેબરા છે, એમાં હું બધામાં તલ એડ કરું છું. તમે જોઈ શકો છો મિત્રો, ત્રણેય કલર કેટલા સરસ લાગી રહ્યા છે. હવે તલ શેકાઈ ગયા છે. આપણે જે અળસી તૈયાર કરી હતી ને, લીંબુ અને મીઠું એડ કરી, તેને પણ પેનમાં એડ કરી અને ગેસની ધીમી ફ્લેમ ઉપર આપણે શેકી લેવાની છે. અને મિત્રો, તલની જેમ જ અળસી પણ સરસ રીતે ફૂલી જવી જોઈએ. એકદમ સરસ રીતે અળસી ફૂલી જશે ને, એટલે તે ઘણી વખત એવું થાય છે કે અળસી છે ને શેકાવામાં થોડી કાચી રહી જાય છે. ઘણા બધાની ઘરે આપણે મુખવાસ ખાતા હોઈએ તો અળસી કાચી રહેવાના કારણે દાંતમાં ચોંટી જાય છે. તો જો અળસી કાચી રહેશે એટલે કે બરાબર ફૂલશે નહીં ને, તો દાંતમાં ચોંટી જશે. પણ અત્યારે આપણી અળસી એક એક દાણો તમે જોઈ શકો છો, ફૂટી રહ્યો છે અને ફૂલી રહ્યો છે. અળસી ફૂલી જશે ને તો એકદમ સરસ મુખવાસ લાગશે અને અળસીનો ટેસ્ટ સરસ આવશે. અળસી શેકાઈ ગઈ છે, તેને કાઢી લીધી છે. હવે અહીં આપણે હળવી વરિયાળી શેકી લેવાની છે. મિત્રો, વરિયાળીને છે ને બહુ વધારે નથી શેકવાની, નહીં તો એનો સ્વાદ ખરાબ લાગે છે. એટલે કેવા માત્ર હળવી ગરમ પેનમાં આપણે વરિયાળીને શેકી લઈશું. તમે જોઈ શકો છો, 1 સેકન્ડ જેવું જ આપણે વરિયાળીને શેકી છે. હવે અહીંયા મેં ધાણા દાળ લીધી છે, તો ધાણા દાળને પણ આપણે એવી રીતે જ શેકવાની છે. તેને પણ આપણે વધુ શેકાવા નથી દેવાની. ફક્ત તે થોડી હળવી ગરમ થઈ જાય ને ત્યાં સુધી જ તેને શેકાવા દેવાની છે. હવે તમને એમ થશે કે આ બધી વસ્તુ ક્વોન્ટિટીમાં કેટલી લેવી, તો આનું કોઈ જ માપ નથી. તમારે જે પ્રમાણે તમને જે વસ્તુ વધારે ભાવતી હોય ને, તે વસ્તુ તમે વધારે એડ કરી શકો છો, અને તમને ઓછી ભાવતી હોય તે વસ્તુ તમે સ્કીપ પણ કરી શકો છો. એટલે આમાં કોઈ ક્વોન્ટિટીનું મહત્ત્વ નથી. તમને જે પ્રમાણે વસ્તુ ભાવતી હોય તે પ્રમાણે તમે વસ્તુ લઈ શકો છો. હવે મિત્રો, આપણે ગોઠલીને થોડી ઘીમાં હળવી શેકી લેવાની છે. તો પેનની અંદર 2 ચમચી જેટલું ઘી એડ કરશું. ઘી પીગળી જાય ને એટલે આપણે તેની અંદર ગોઠલી એડ કરી દેવાની છે. મિત્રો, ગોઠલીમાં વિટામિન B12નું પ્રમાણ ખૂબ જ વધારે માત્રામાં હોય છે. અત્યારે ઓલમોસ્ટ બધા ભાઈઓ બહેનોને B12 ઘટે જ છે. ભાઈઓ બહેનો શું, નાના બાળકોને પણ B12ની ખામી આવી જાય છે, કેમ કે આપણે લોકો વેજીટેરિયન હોય છે અને મોટે ભાગે B12 છે ને તે નોનવેજમાંથી મળતું હોય છે. એટલે નોનવેજના આપણે એમ કહી શકાય કે ઓપ્શનમાં આપણી પાસે અહીંયા ગોઠલીનો મુખવાસ છે, ઘણી બધી વસ્તુ એવી છે. દહીં અને ચોખા છે જે એક દિવસ અગાઉ પલાળી ભેગા કરી અને તમે બીજે દિવસે ખાઓ ને, તો એમાં પણ ખૂબ વધારે માત્રામાં B12 મળી રહી છે. હવે તમે જોઈ શકો છો મિત્રો, આપણી ગોઠલી સરસ એવી શેકાઈ ગઈ છે. અને હવે તેની અંદર આપણે બધી વસ્તુ જે આગળ શેકી, સફેદ, કાળા, પીળા તલ, અળસી, બધી વસ્તુને આપણે એડ કરી દેવાની છે. મિત્રો, બધી વસ્તુને મિક્સ કરીને પણ 2 થી 3 મિનિટ સુધી આપણે પેનમાં આવી રીતે ચમચાની મદદથી ચલાવતી રહેવાની છે. બધી વસ્તુ મિક્સ કરી તરત ગેસની ફ્લેમ બંધ નથી કરી દેવાની, જેથી કરીને આપણો મુખવાસ લોંગ ટાઈમ સુધી ખૂબ જ સારો એવો રહેશે. હવે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, સરસ એવો આપણો મુખવાસ બનીને તૈયાર થઈ ગયો છે. હવે થોડોક વધુ ટેસ્ટ લાવવા માટે આપણે અહીંયા બહારથી મેં આ વરિયાળીની જે ગોળી આવે છે ને મીઠી કલરની, તે બહારથી લઈને આપણે એડ કરી છે. તમે આ વસ્તુ સ્કીપ પણ કરી શકો છો, પણ ગોળીઓ હોય ને મુખવાસમાં, તો આના લીધે છોકરાઓ મુખવાસ બહુ જ વધારે ખાય છે. એટલે મેં આમાં નાની વરિયાળીની મીઠી ગોળી એડ કરી છે. તો તૈયાર છે હેલ્ધી, ટેસ્ટી અને ઇઝીલી બની જાય તેવો આપણો વિટામિન્સથી ભરપૂર એમ કહી શકાય તેવો મુખવાસ. તો મિત્રો, જો તમને મારી આ રેસીપી ગમી હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો ચાલો ત્યારે મિત્રો, ફરી મળીએ આવા નવા વિડીયો અને રેસીપી સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ, અને વિડીયો પૂરો જોયો તે માટે ધન્યવાદ.